જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે અને આ એક્ટિવા 6G વેસુથી આવેલી છે અને આ ગાડીમાં એવો પ્રોબ્લેમ છે કે આ ગાડી ચાલુમાં બહુ જ બંધ થઈ જતી હતી અને બંધ થઈ જાય ચાલુમાં એટલે 10-15 મિનિટ પડી રહે પછી ગાડી સ્ટાર્ટ થઈ જતી હતી અને 6G ની અંદર એક્ટિવા 6G ની અંદર આ કોમન પ્રોબ્લેમ છે। જે ગાડી 2 થી 3 વર્ષ થયા છે એ ગાડીમાં આ પ્રોબ્લેમ બહુ ચાલુ થઈ ગયા છે અને એનો પ્રોબ્લેમ છે CKP સેન્સરનો। કસ્ટમરે 3-4 જગ્યાએ બતાવી છે પણ આ પ્રોબ્લેમ કોઈ કીધે સોલ્વ થયો નથી। પછી અમારી રીલ્સ જોઈ અને અમારી પાસે આવ્યા છે તો અમે એને ચેક કરી OBD મારી તો એમાં CKP સેન્સર ઉડી ગયું હતું તો અમે આ નવું CKP સેન્સર લઈ લીધું છે। આ એમાં એડ કરી દેશું એટલે જે ગાડી ચાલુમાં બંધ થઈ જાય છે એ ગાડી ચાલુમાં બંધ નહીં થાય એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। પણ બીજું કે આ કસ્ટમર અમારી રીલ્સ જોઈ અને ગોલ્ડન સર્વિસ માટે મૂકવા આવ્યા છે તો ગોલ્ડન સર્વિસમાં આ ગાડી 45,000 ચાલી ગઈ છે તો 45,000 ગાડી ચાલી ગઈ છે। 45,000 ની અંદર ગાડીમાં એક પણ વખત ટોટલ બોડી સર્વિસ નથી કરેલી અને એક પણ વખત ગાડીનો ક્લચ ખોલેલો નથી તો અમે આનો ટોટલ બોડી પણ ખોલશું અને તમે જુઓ કે અમે આ ફિલ્ટર ખોલ્યું છે તો ફિલ્ટર બહુ ખરાબ છે તો ફિલ્ટર આખું ચેન્જ કરી નાખ્યું છે અને આ ક્લચ જુઓ અમે ક્લચ ખોલ્યો છે તો ક્લચના લાઇનર જુઓ આ લાઇનર આખા ફરતા જ નથી। આ ક્લચમાં આ ગાડી જે પિકઅપ જનરેટ કરે છે ને એ ક્લચના હિસાબે કરે તો એક્ટિવા કોઈ પણ હોય પેલા માનો કે 3G હોય HET હોય 4G હોય કે 5G હોય જો આ 4 ગાડીને અંદર જો ક્લચ જામ થઈ જાય ને તો ગાડી આખી વાઇબ્રેશન મારવા માંડે છે અને એક્ટિવા 6G ની અંદર જો લાઇનર જામ થઈ જાય ને તો ગાડી વાઇબ્રેશન નથી મારતી પણ આ ગાડીમાં એવો પ્રોબ્લેમ આવે 6G ની અંદર કે ગાડીનું જે પિકઅપ જનરેટ થવું જોઈએ ને એ પિકઅપ જનરેટ નથી થતું કે જેના હિસાબે આ લાઇનર જામી ગયા છે તો આમાં પિકઅપ જનરેટ નથી થતું તો આ લાઇનર અમે આખા જામ થઈ ગયા છે અને સર્વિસ કરી નાખશું ટોટલ બોડી સર્વિસ કરી નાખશું અને આખો ક્લચ સર્વિસ થઈ જાય એટલે ગાડી એકદમ સાયલન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય કે CKP સેન્સરનું કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો સારી। જય શ્રી કૃષ્ણ।